આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 18। 1 સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભુજ નિવાસી ભક્તજનોના અંતરમાં ભગવાન શ્રી હરિના દર્શનની ઉત્કંઠા વર્તતી હતી। તેઓએ પૂર્વે શ્રી હરિના અદ્ભુત ચરિત્રોનું શ્રવણ કર્યું હતું। તે જ પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થતાં જ અત્યંત આનંદ થયો। હે રાજન, ભુજ નિવાસી ભક્તજનોએ આળસ પ્રમાદનો ત્યાગ કરીને હર્ષપૂર્વક શ્રી હરિની પરિચર્યા કરી। જે ભક્તજનોએ ભગવાનની સેવા કરી તેમાં કેટલાક નામ હું તમને કહું છું। સુંદરજી સુથાર, હીરજી, ભગવાનજી, જીવરાજ, પ્રાગજી, દેવરામ તથા બુદ્ધિમાન નારાયણ, રાઘવ વગેરે અન્ય સુથાર ભક્તો તેમજ પ્રાગજી વગેરે બ્રાહ્મણોએ શ્રી હરિની સેવા કરી। શિવરામ, હરજી, ઉકો, વલ્લભ વગેરે શૂદ્ર ભક્તો તથા ગંગારામ મલ્લ વગેરે ભક્તજનોએ શ્રી હરિની સેવા કરી। ગુંજી, અમરી, લાધી, સુરજા, લહરી વગેરે સ્ત્રી ભક્તજનોએ પણ ભાવપૂર્વક શ્રી હરિની સેવા કરી। ભુજ નગરને વિશે ચૈત્ર સુધી નવમીની તિથિએ ભગવાન શ્રી હરિએ મહાન મહોત્સવ ઉજવ્યો, અને તે ઉત્સવમાં દેશ દેશાંતરથી અનેક ભક્તજનો આવ્યા। હે રાજન, શ્રી હરિએ સુશોભિત મંડપની રચના કરાવી, અને તેમાં રમ્ય સિંહાસનમાં ભગવાન શ્રી રામચંદ્રને પધરાવીને મધ્યાહ્ન સમયે તેમની પૂજા કરી। તે દિવસે સ્વયં ભગવાન શ્રી હરિ સાધુ તથા ગૃહસ્થ ભક્તોએ ઉપવાસ કર્યો તથા રાત્રિએ જાગરણ કર્યું। શ્રી હરિ સ્વયં પૂર્ણ કામ હોવા છતાં પણ ધરા પર ધર્મ સ્થાપનને અર્થે તેમણે શ્રી રામચંદ્ર ભગવાનનું પૂજન કરીને સાધુ તેમજ બ્રાહ્મણોનું પણ પૂજન કર્યું। મધ્યાહ્ન સમયે ભક્તજનો સુવર્ણના સિંહાસનમાં બિરાજતા શ્રી હરિનું નમસ્કાર કરીને પૂજન કરવા લાગ્યા। વેદ શાસ્ત્રમાં વિશારદ એવા વિપ્રવર્ય પ્રાગજીએ શ્રીહરિને પ્રણામ કર્યા અને કેસર, ચંદન, પુષ્પમાળા તથા નવીન વસ્ત્રથી વિધિ પ્રમાણે પૂજન કર્યું। ભક્તિપૂર્વક ભગવાન શ્રી હરિનું પૂજન કરીને વિપ્રવર્ય પ્રાગજી નિરખીને શ્રી હરિના દર્શન કરવા લાગ્યા। તે સમયે તેમને સમાધિ થઈ, અને સમાધિમાં અક્ષર બ્રહ્મના તેજને વિશે વર્ણી વેશધારી શ્રી હરિના દર્શન થયા। એક ક્ષણ વાર પછી ગોલોકધામમાં શ્રી હરિના જ શ્રી કૃષ્ણ સ્વરૂપે દર્શન થયા, અને ફરી વર્ણી વેશધારી શ્રી હરિના દર્શન થયા, અને ત્યારબાદ પ્રાગજી વિપ્ર શ્રી હરિના સંકલ્પથી સમાધિમાંથી જાગૃત થયા। શ્રી હરિના ચરણનો દ્રઢ આશરો કરેલા બુદ્ધિમાન વિપ્રવર્ય શ્રી પ્રાગજી બે હાથ જોડીને અનુરાગપૂર્વક શ્રી હરિની સ્તુતિ કરવા લાગ્યા કે, હે કૃપાનાથ, દિવ્ય પ્રકાશમય ગોલોકધામને વિશે રહેલા રાધા, રમા ને ગોપીઓની સાથે નિરંતર ક્રીડાને વેણુનો નાદ કરો છો એવા હે શ્રી હરિ, હું આપને વારંવાર નમસ્કાર કરું છું ને તમે મારા પર પ્રસન્ન થાઓ। હે શ્રી હરિ, તમે વાસુદેવ શ્રી કૃષ્ણ સદા શુદ્ધ નિત્ય અમને મોક્ષ સંબંધી બુદ્ધિ આપો છો। ભક્તજનોનું રક્ષણ કરવા આપ સતત પ્રયત્ન કરો છો। હે કૃપાનાથ, હું તમને નમસ્કાર કરું છું। ભક્તિ ધર્મના પુત્ર સ્વરૂપે પ્રગટ થઈ તમે આશ્રિતોની પીડા હરો છો। વર્ણી વેશને ધારણ કરીને જગતમાન વર્ણાશ્રમ ધર્મનું પોષણ કરો છો તથા અધર્મ વંશને મૂળમાંથી ઉખેડો છો। હે કૃપાનાથ, હું તમને વંદન કરું છું। હે કૃપાનાથ,
અગ્નિ વગેરે દેવોના દેવ દેવેન્દ્ર પણ આપને સદા વંદન કરે છે. બ્રહ્મા, શિવ વગેરે સૃષ્ટિ નિર્વાહક દેવો પણ આદરપૂર્વક આપનું જ પૂજન કરે છે. આપના શરીરના એક એક રોમ અનેક કોટી બ્રહ્માંડોના આધારરૂપ છે, એવા હે કૃપાનાથ, હું તમને વંદન કરું છું. હે હરિ, તમે સર્વે લોકના સર્જક તેમજ પાલક છો. સુખ મેળવવા ઈચ્છતા મનુષ્યો સર્વદા તમારું ચિંતવન કરે છે. અક્ષર અને અક્ષરથી પણ ઉત્તમ પુરુષ છો. હે કૃપાનાથ, હું તમને વંદન કરું છું. હે ઈશ, ભક્તજનોના રક્ષણને અર્થે તમે જ મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, શ્રીરામ, શ્રી કૃષ્ણ વગેરે અવતારોને ધારણ કર્યા છે. યુગ યુગને વિશે અધર્મનો વિનાશ કરીને ધર્મના સ્થાપનને અર્થે તમે જ અસંખ્ય અવતારો ધારણ કરો છો. તમે સ્વતંત્ર હોવા છતાં પણ ભક્તોને આધીન વર્તો છો. જેવી રીતે પ્રેરણા કર્યા વિના પણ પિતા બાળકોનું હિત કરે, મિત્ર મિત્રનું હિત કરે, તે જ રીતે તમે અમારું હિત કરો છો. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, રાગજી વિપ્રે આ પ્રમાણે શ્રી હરિનું સ્તવન કર્યું. તે સાંભળીને પ્રસન્ન થયેલા પ્રભુએ તેમને પુરાણમાં નિપુણ જાણી કથા વાંચવા માટે પોતાની સમીપમાં રાખ્યા હતા. ત્યારબાદ સુંદરજી ભાઈએ પણ સુગંધીમાન, ચંદન, પુષ્પના તોરા, અનેક પ્રકારના વસ્ત્રો અને આભૂષણોથી શ્રી હરિનું પૂજન કર્યું. તેમનો મહારાજાના જેવો રાજવૈભવ હતો. શિલ્પકળામાં તેઓ વિશ્વકર્મા સમાન હતા. ભક્તિ કરવામાં અંબરીશ રાજા સમાન હતા. રાજાના મંત્રી હતા. તેમને પૂજન કરીને શ્રી હરિની આગળ 1000 સોના મહોર અર્પણ કરી. પત્ની, પુત્ર, પરિવારને સાથે રાખીને આરતી ઉતારી અને 2 હાથ જોડીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. તેમજ દર્શનીય શ્રી હરિના અદભુત રૂપને નિહાળીને આનંદના મહાસાગરમાં લીન થયા. શ્રી હરિના રમણીય રૂપના દર્શન કરતાની સાથે જ તેમને શ્રેષ્ઠ સમાધિ પ્રાપ્ત થઈ. સમાધિમાં અક્ષર બ્રહ્મ સ્વરૂપ તેજ પુંજના દર્શન થયા અને તે તેજમાન વર્ણી વેશ સ્વરૂપ શ્રી હરિના દર્શન થયા. ત્યારબાદ તે બ્રહ્મ તેજમાન ગોલોક ધામના દર્શન થયા અને તેને વિશે રાસ મંડળમાં મોરલી બજાવતા ભગવાન શ્રી કૃષ્ણ સ્વરૂપે શ્રી હરિના દર્શન થયા. ત્યારબાદ તે અવ્યાકૃત ધામમાં શેષ પર્યંક પર પોઢેલા અષ્ટભુજાધારી મનોહર દર્શનીય મૂર્તિને ધરતા ભૂમા પુરુષ રૂપે શ્રી હરિના દર્શન થયા. ત્યારબાદ શ્વેતદ્વીપ ધામમાં નિરન મુક્તોના સમૂહે સેવેલા મહાપુરુષ સ્વરૂપે શ્રી હરિના દર્શન થયા. ત્યારબાદ વૈકુંઠ ધામને વિશે રમાએ સેવેલા શ્રી વિષ્ણુ સ્વરૂપે અને ક્ષીરસાગરને વિશે શેષશાહી યોગેશ્વર સ્વરૂપે શ્રી હરિના દર્શન થયા. ત્યારબાદ અગ્નિ મંડળને વિશે સુરકસુર વગેરે યજ્ઞના ઉપકરણે સહિત યજ્ઞ નારાયણ સ્વરૂપે તથા સૂર્ય મંડળને વિશે હિરણ્યમય પુરુષ સ્વરૂપે શ્રી હરિના દર્શન કર્યા. ત્યારબાદ બદરિકાશ્રમને વિશે ભગવાન નર નારાયણ સ્વરૂપે શ્રી હરિના દર્શન થયા અને ફરી પૂર્વની માફક સભામાં બિરાજતા વર્ણી વેશધારી શ્રી હરિના દર્શન થયા. શ્રી હરિની દ્રષ્ટિથી જાગૃત થયેલા સુંદરજી ભાઈ ભગવાન શ્રી હરિને સર્વનું કારણ જાણીને સાષ્ટાંગ પ્રણામ કરી સ્તુતિ કરવા લાગ્યા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.